હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાઈ ધોઈને આવી ગયા છો? ચાલો સરસ મજાનો લેક્ચર ભણવા માટે આપણે અહીંયા જોઈન થઈ ગયા છીએ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી. કે ચાલો ઝડપથી આપણે એક નવા ક્વેશ્ચન ઉપર જવાના છીએ કે જે ક્વેશ્ચન તમારી પર ડાયરેક્ટ અહીંયા જ છે, તમારે આનો આન્સર આપવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, મારે તમને થોડી વાત કેવી છે. ચાલો તો ઝડપથી જે વિદ્યાર્થી મિત્રો હજી જોડાવાના બાકી હોય તો ઝડપથી જોડાઈ જશે. કે આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 11 ની અંદર રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી નો. ચાલો વિદ્યાર્થીઓ, ઇમ્પોર્ટેન્ટ જેવું કઈ હોતું નથી. આપણે ટેક્સ્ટ બુક ની અંદરથી બધી મહેનત કરવાની, બરાબર. ઇમ્પોર્ટન્ટ લઈને તમે આગળ વધી શકશો નહીં. આઈએમપી લઈને અને હું તમને થોડીક આઈએમપી આપું તો આઈએમપી એટલે બહુ સારા પૂછાય શકે તેવા સવાલ. તો કેમિકલ બોન્ડિંગ હોય તો એમાંથી ઉર્જા સ્તર ને એ બધું પૂછી શકાય, બંધ ક્રમાંક ને એ બધું. રેડોક્સ પ્રક્રિયા ખાસ કરી નાખવાની, સંતુલનના દાખલા એમાં કે કેબી, બરાબર. બફર દ્રાવણ છે. પછી સંતુલનની વાત કરીએ તો કેસી કેપી વચ્ચેનો સંબંધ, આ બધું કરી નાખવાનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ઇમ્પોર્ટ આપવા જાઉં અને એમાં એવું છે કે સ્કૂલ લેવલથી પેપર કાઢે, જેવું ભણાવ્યું એવું પેપર પૂછતા હોય, જેવું ભણાવેલું છે એવું જ પૂછવાના છે. તો એનું ઇમ્પોર્ટેન્ટ કંઈ હોતું નથી, બરાબર. જેવું ભણાવેલું છે એવું પૂછવાના છે, તો ઇમ્પોર્ટેન્ટ જેવું કંઈ નથી. ઓકે, ચાલો તો આપણે ચાલો આપણે જઈએ છીએ આગળ આપણા ક્વેશ્ચન તરફ. ચાલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છો તો તમે આન્સર આપવા માટે રેડી છો? તો મારી પાસે તમારા માટે ઘણા બધા ક્વેશ્ચન છે કે જે આપણે કાલે જોયા હતા અને કેટલાક ક્વેશ્ચન આપણે જોવાના છે, બરાબર. ચાલો તો આ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર અહીંયા છે કે આપણી પાસે રહેલું છે N2 + O2 માંથી 3NO બને છે. સંતુલન અચળાંક એનો K1 છે. તેમજ NO + O2 માંથી બને છે NO2. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K2 છે. તો NO + O2 માંથી NO2 બનાવવું હોય તો એનો સંતુલન અચળાંક શું થાય, એની વેલ્યુ શું થાય? ચાલો APMT માં પૂછાયેલો ક્વેશ્ચન છે 2011 માં. આનો આન્સર આપવા માટે તમે તત્પર છો કે નહીં? ચાલો ઝડપથી. જે વિદ્યાર્થી મિત્રો જી અને નીટ ની તૈયારી કરતા હોય એને ઇમ્પોર્ટન્ટ ની જરૂર પડવી જોઈએ નહીં. એને 11મું ધોરણ છે ને એ JEE નીટ માટે જ ઇમ્પોર્ટન્ટ છે એવું ગણી લેવાનું. 11મું ધોરણ છે એ જી અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આવું વિચારીને જ આગળ વધશો મિત્રો. તમારું JEE અને નીટ આ ધોરણ 11 દ્વારા જ ક્લિયર થશે. આનો આન્સર તમે આપો છો ડી. ચાલો બરાબર છે. તમારી કમેન્ટ શું જોઈ રહ્યો છું? જો મિત્રો, હું શું કીધું? આપણે આ રિએક્શન ને આમાં ઉતારવાની છે. અહીંયા N2 છે, આમાં કે N2 છે? નો. NO ક્યાંથી આવશે? 2NO ક્યાંથી મળશે? તો એ 2NO અહીંયા છે, 2NO અહીંયા છે. O2 ક્યાંથી આવે? તો O2 અહીંયા છે. 2NO2 ક્યાંથી આવશે? 2NO2. આ પ્રક્રિયા માટે વિચારો કે આપણે આ પ્રક્રિયા માટે મેળવવું છે તો 2NO2 ક્યાંથી આવશે? અહીંયા NO છે, અહીંયા 3NO છે, અહીંયા O2 છે, અહીંયા O2 છે. એના માટે K1 છે, એના માટે K2 છે. આ રિએક્શનમાં મારે NO2 જોઈએ છે. NO2 તો અહીંયા છે. મારે આ રિએક્શનને ઉલટાવી પડશે. પણ એક NO2 નથી જોઈતો મારે, બરાબર. આ રિએક્શન ક્યાંક બેલેન્સ કરવાની બાકી છે, કંઈક ખોટું છે આમાં, બરાબર. ચલો આમાં રિએક્શનમાં કંઈક ખોટું છે મિત્રો. ચાલો રહેવા દો. રિએક્શનને આપણે સાચી કરીએ એના કરતા આપણે કંઈક નવા સવાલ ઉપર જતા રહીએ. જો આમાં N2 વાળું આપ્યું છે, અહીંયા 3NO આપ્યું છે, અહીંયા 3NO છે, અહીંયા 3N છે, 2N છે. ચાલો રહેવા દો આને.
આગળ જ જતા રહીએ ને, આના પછીના ક્વેશ્ચન ઉપર જતા રહીએ. ચાલો, સમય નથી જોઈતો મારે, મારે જોઈએ છે ક્વેશ્ચન. આના માટે વિચારો. ચાલો, a plus 2b it gives c plus 3d વાયુરૂપ છે. દરેક ઘટકના આંશિક દબાણ આપ્યા છે, pa pb pc pd આપ્યા છે. તો સંતુલન અચળાંકનું ગાણિતિક મૂલ્ય શું હશે? સંતુલન અચળાંક આનો શું હશે? ચાલો, તમારી પાસે સમય છે, તમે પોતાની જાતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરો અને પછી હું તમને આ ક્વેશ્ચન સોલ્વ કરાવું. ચાલો, ક્લિયર છે? તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરશો અને હું તમને આ ક્વેશ્ચન સોલ્વ કરાવું. ઓકે, ચાલો, શું આવશે આન્સર? ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે. આન્સર શું આવશે? દરેકના આંશિક દબાણ આપી દીધા છે. આંશિક દબાણ એ ડાયરેક્ટ મોલન્સ અને ટોટલ પ્રેશર ઉપરથી મળશે. તો તમારે શું કરવું પડશે? તો કે પી, કેપી કહી શકાય આને. તો પ્રેશર ઓફ નિપજ, નિપજ શું છે? સી રેસ ટુ કઈ નહીં આવે, પછી પ્રેશર ઓફ ડી રેસ ટુ 3 છેદમાં પ્રેશર ઓફ એ રેસ ટુ કઈ નહીં આવે, બરાબર, અને પ્રેશર ઓફ બી રેસ ટુ 2. તો આના માટે હું વાત કરું તો સી નું દબાણ કેટલું છે? 0.3 ગુણાકારમાં ડી નું કેટલું છે? 0.5, પણ એનો શું કરવાનો? ક્યુબ છેદમાં એનું દબાણ કેટલું છે? 0.20 એટલે 0.2, અને આનું કેટલું છે? 0.10 એનો સ્ક્વેર કરવાનો. અહીંયા 0.3 ગુણ્યા 5 નો ઘન 125 થાય ને 0.125 કહેવાય છે. કેટલા કહેવાય છે? 0.125. પોઈન્ટ પછી એક આંકડો તો 3 આંકડા થશે, છેદમાં 0.2 અને 0.1 નો વર્ગ એટલે 0.01. ભાગાકાર ગુણાકાર કરો, આનો પોઈન્ટ કાઢો, આનો પોઈન્ટ નીકળી જશે. અહીંયા છેદમાં 100, અહીંયા છેદમાં 1000, છેદમાં 1000 ઉપર છેદમાં 100, એટલે અહીંયા વધે છે 125 ગુણ્યા 3 છેદમાં 1 2 ને 3 એટલે છેદમાં 1000 ઉપર છેદમાં 100 આવશે. નીચે 10 વધશે, 2 ગુણ્યા 10 એટલે 20 થશે, બરાબર. નીચે 125 ગુણ્યા 3, 125 ગુણ્યા 5 તરી 15, 5 3 દુ 6 ને 1 7, 3 1 3, 375 થાય છેદમાં 20, અને 2 ને કેટલા વડે ગુણી દો? 5 વડે, 5 વડે, નીચે થઈ જાય 100. 5 5 25 નો 5, 7 5 35, 36 ને 37 નો 3, 5 તરી 15, 16 ને 17, 5 5 25 વધી 2, સોરી વધી 2 છે, વધી 2 છે, વધી 2, 7 5 36 37, 37 બરાબર, વધી 3, 5 તરી 15, 16 17 ને 18, ઓકે 18.75. તો છેદમાં 100 કર્યા એટલે આન્સર આવશે આપણો બી, બરાબર છે. હા, બી આવે. મિલી આન્સર આપ્યો છે. ઓકે, જયદીપ રાઠોડે આન્સર આપ્યો છે. તો સમજાયું કે નહીં? આવા પ્રકારના ક્વેશ્ચન પોતાની જાતે ગણતરી કરીને કરી શકો છો. કેલ્ક્યુલેટરની જરૂર પડતી નથી. કેલ્ક્યુલેટરની જરૂર પડે? ના પડે. ક્લિયર દરેકને? એક્ઝેક્ટ. ચાલો, ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન એના તરફ જઈએ આપણે. તો સમય આપણે નથી પાસ કરવો. કેબી કેસી વચ્ચેનો સંબંધ, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ, આ તો બધાને આવડવો જોઈએ. બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન. ચાલો, કેમ ના આવડે? કેમ ના આવડે? આવડવો જ જોઈએ, આવડવો જ જોઈએ ક્વેશ્ચન. ચાલો જલ્દી કરીએ આન્સર. કોણ આપે છે પહેલા? આ ક્વેશ્ચન નો આન્સર કોણ પહેલા આપે છે? એ આન્સર આવે, બી આન્સર આવે, શું આવે? કેસી કેપી વચ્ચેનો સંબંધ તો કે પી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એન ગેસિયસ ફોર્મમાં હોય એના માટે. કેપી કેસી ક્યાં છે સંબંધ? કેપી ઇઝ ઇક્વલ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એન જી. બી આન્સર આવશે. મિલી. કયો આન્સર આવશે? બી.
કેસી ઇઝ ઇક્વલ ટુ કેપી નથી થવાનું ને, કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. ઓકે, ડેલ્ટા એન શું છે? તો એ વાયુરૂપ નિપજના મોલમાંથી પ્રક્રિયકના મોલ બાદ કરો જેનાથી મળતી કિંમત છે તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એન જી થશે. ક્લિયર? ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તમારા માટે બહુ સરસ મજાનો છે. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ છે, એમોનિયા ગેસ પ્લસ હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ મળે. આના માટે કેપી ની વેલ્યુ બેયનું દબાણ થઈને ટોટલ થતું હોય કેટલું? 1. બેયનું દબાણ થઈને કેટલું થતું હોય ટોટલ? 1 બાર દબાણ ટોટલ હોય વાતાવરણનું, બરાબર? તો આનું આંશિક દબાણ, આનું આંશિક દબાણ, બેયનું આંશિક દબાણ ગણીને ગણતરી કરશો કેપી. તો અહીંયા ગુજરાત બોર્ડની અંદર પૂછાયેલો સવાલ છે. આ બહુ ઈઝી નો કહી શકાય પણ થોડીક તમારે મગજમારી કરવી પડે છે. ચાલો ઝડપથી આનો આન્સર આપવા માટે રેડી થઈ જાઓ. આન્સર આપો. ગોરા નથી દેખાતું. કોઈને સ્ક્રીન બ્લર દેખાઈ રહી છે કે એકદમ પરફેક્ટ દેખાય છે? ચાલો જો હું તમને આનો આન્સર આપું. બેયના પાર્શલ પ્રેશર તમે જાણવા જરૂરી છે. એમોનિયાનું અને પાર્શલ પ્રેશર H2S નું, બંનેના પાર્શલ પ્રેશર તમે જાણતા હોવો જોઈએ. પાર્શલ પ્રેશર આંશિક દબાણ એના મોલ અંશ, બરાબર? જો ટોટલ દબાણ આનું કેટલું છે? ટોટલ 1 છે તો બેના અડધા અડધા દબાણ છે તો 1/2p ને 1/2p, બેના 1 મોલ છે, બરાબર? તો એકના હાથમાં ટોટલ 2, એકના હાથમાં ટોટલ 2, 1/2p 1/2p, તો p/2 p/2 થઈ ગયું. હવે આનો કેપી મેળવવો હોય તો કેપી ઇઝ ઇક્વલ ટુ કે પ્રેશર ઓફ એમોનિયા રેસ ટુ કઈ નહીં અને પ્રેશર ઓફ H2S રેસ ટુ કઈ નહીં. તો પ્રેશર છે p/2 ઇન્ટુ p/2, તો p² ના છેદમાં શું આવશે? 4. તો આન્સર આવશે આનો બી. ક્લિયર? દરેકને વ્યવસ્થિત દેખાઈ રહ્યું છે? અને આ ક્વેશ્ચન ક્લિયર થયો. ટોટલ દબાણ 1 બાર છે, એના મોલ ગણો તો 1 અને 1 ટોટલ 2 મોલ, તો 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2, બરાબર? તો પ્રેશર ટોટલ તો p/2 તો p²/4. समझ रहे हो कि नहीं? ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન. PCl3 plus Cl2 it gives PCl5. 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે. ચેપ્ટર નંબર 7 ના સમ, આ ચેપ્ટર નંબર 7 જ છે, એના સમ જ જોઈ રહ્યા છે મિત્રો. આ એક MCQ ટાઈપ છે પણ છે તો આમ તો સમ ને, બરાબર? કે સ્વાધ્યાયના સમ કરવા છે, બરાબર? પણ એવું પોસિબલ નહીં બને કે આપણે સ્વાધ્યાયના ન્યુમેરિકલ કરી શકીએ, બરાબર? તમને આ ટાઈપના ક્વેશ્ચન શેની અંદર આવી શકે? તો આ ટાઈપના ક્વેશ્ચન તમને જી અને નીટમાં આવી શકે. ઓકે, ચાલો તમે સ્વાધ્યાયના ક્વેશ્ચન કરવા માંગતા હોય તો અત્યારે તો એ પોસિબલ નહીં બને, બરાબર? કારણ કે આપણો MCQ લેક્ચર ચાલી રહ્યો છે ને વચ્ચે હું સ્વાધ્યાયના ક્વેશ્ચન તમને ના કરાવી શકું. ચાલો તો PCl3 plus Cl2 it gives PCl5. આના માટે 250 અંશ સેલ્સિયસ તાપમાને કેસી ની વેલ્યુ આપી છે તો કેપી ની વેલ્યુ મેળવવાની છે. મેળવી શકો કે નહીં? કેસી કેપી નો સંબંધ, કેસી કેપી નો સંબંધ વાપરીને ચાલો આની વેલ્યુ ગણો. કેસી કેપી નો સંબંધ વાપરીને વેલ્યુ ગણતરી કરી શકો છો. ચાલો તમારા માટે સમય છે થોડોક, તમે કેસી કેપી ની વેલ્યુ વાપરીને ગણતરી કરી શકો છો. ચલો શું આન્સર આવશે? હું આપી દઉં આન્સર. જો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. ઓકે, ડેલ્ટા એનજી આના 1 મોલ, આના 1 મોલ, આના 1 મોલ, 1 માઇનસ 1 પ્લસ 1 એટલે કેટલા થાય? -1. તો ડેલ્ટા એનજી -1 થઈ ગયો. કેસી ની વેલ્યુ આપી છે 26. આર એટલે વાયુ અચળાંક, શેમાં લેવાનું છે? તો પ્રેશર આપણે શેમાં લઈશું? પ્રેશર લઈશું આપણે એટમોસ્ફિયર કે બારમાં લઈશું, બરાબર? તો આર ની વેલ્યુ આપણે લઈશું 0.083, જૂલમાં નથી લેવાની, અહીંયા
એટલે 0.082 એવી વેલ્યુ આપણે લઈશું. તો એને 1/12 પણ તમે કહી શકો, બરાબર. 1/12 0.082 ને. ટેમ્પરેચર 250 છે, તો એની અંદર 250 પ્લસ 273 એડ કરો તો 3 7 ને 5 12 બગડો વધી 1 5 523 થશે ગુણ્યા 523 રેસ ટુ -1. ઓકે, તો 26 -1 છે આખા ઉલટી જાય એટલે કે 12 ના છેદમાં 523 થઈ જાય. આને એપ્રોક્સિમેટ હું 500 ધારી લઉં, બરાબર. આપણે નિયર અબાઉટ આન્સર લાવીએ તો 26 ગુણ્યા 12 છેદમાં 500 નિયર અબાઉટ 500 છે. 26 ગુણ્યા 12 કરો તો 26 ગુણ્યા 10 એટલે 260 260 ને બીજા 26 દુ 52 260 અને 52 એટલે 312 260 પ્લસ 52 તો 12 312 ભાગ્યા કેટલા થશે 500. બે ને બે વડે ગુણી દો 1000 થઈ ગયા. આ કેટલા થઈ જાય 624 ભાગ્યા 1000 એટલે 0.624 0.600 એટલે આન્સર લગભગ તમારો એ નજીક આવશે. તમે પોતાની જાતે ગણતરી કરી શકો, આનો વ્યવસ્થિત ગુણાકાર ભાગાકાર કરી શકો તો આન્સર 0.61 સમથિંગ તમારો આવશે. ઓકે, પણ આપણે એપ્રોક્સિમેટ સુધી આન્સર લઈ જવાનો હતો તો આપણે આવી ગયા છે 0.61 સુધી. ઘણા આન્સર દૂર દૂર હોઈ શકે છે, કોઈ વાર નજીક હોય તો વધારે ડીપમાં જવાનું, તમારે વધારે ગણતરી કરવાની, બહુ એપ્રોક્સિમેટ નહીં લેવાનું. જે 523 ને મેં 500 લઈ લીધા છે, વધારે ભાગો. આ ઓછા વડે ભાગ્યા તો મોટી વેલ્યુ મળે, વધારે વડે ભાગો થોડીક નાની વેલ્યુ મળશે, 61 સમથિંગ વેલ્યુ તમને મળશે. ઓકે, આ ગણતરી તમે કરી શકો છો. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન એ કયા પ્રકારનું સંતુલન કહેવાય? સમાન કહેવાય, વિસમાન કહેવાય, ભૌતિક કહેવાય કે એક પણ ના કહેવાય? ચલો આન્સર આપી શકો છો તો આપો. कौन बनेगा करोड़पति? हैं? क्लास છે 40 મિનિટનો, બરાબર. 40 થી 45 મિનિટનો ક્લાસ રહેશે. હા, ચાલો આનો આન્સર તો એકદમ સિમ્પલ. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન, ભાઈ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય છે CaCO3 રાસાયણિક પ્રક્રિયાથી, ભૌતિક તો કહેવાશે જ નહીં. તો CaO + CO2 મળે છે. તો કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. ગેસ, સોલિડ અને સોલિડ રાસાયણિક પ્રક્રિયા તો થાય છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર કે પદાર્થની ભૌતિક અવસ્થા જુદી છે, તો ભૌતિક અવસ્થા જુદી હોય તો એવા સંતુલનને કહેવાશે વિસમાંગ સંતુલન. જેમાં ભૌતિક અવસ્થાઓ જુદી હોય એ સંતુલનને કહેવાશે વિસમાંગ સંતુલન. જેમાં ભૌતિક અવસ્થા દરેકની સમાન હોય તો એને કહેવાશે સમાંગ સંતુલન. શું કહેવાશે એને? સમાંગ સંતુલન કહેવાશે. આને કહેવાશે વિસમાંગ સંતુલન. ચાલો ત્યારબાદના ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. બે પ્રક્રિયાઓ ધરાવતી પ્રક્રિયા સંતુલનમાં છે. બેમાં બે પ્રક્રિયકો છે, પ્રક્રિયા સંતુલનમાં છે. જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે તો સંતુલન અચળાંક કેટલો થાય? બે પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા છે અને સંતુલનમાં છે. જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરો છો, સાંદ્રતા બમણી કરો છો તો પ્રક્રિયાનો વેગ શું થાય? તો પ્રક્રિયા છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, બરાબર. ભાઈ પ્રક્રિયક ધારો કે A અને B છે, બરાબર. પ્રક્રિયક A અને B છે. સાંદ્રતા બમણી કરો, બમણી એટલે આને પણ 2 કરી દો, આને પણ 2 કરી દો, આનો પણ સ્ક્વેર થઈ જાય, આનો પણ સ્ક્વેર થઈ જાય, બરાબર. આનો પણ સ્ક્વેર, આનો પણ સ્ક્વેર. આનો કેસી મેળવવા જાવ તો નિપજના છેદમાં પ્રક્રિયક, તો પ્રક્રિયક ક્યાં આવે? છેદમાં. તો A⁻2 અને B⁻2 થાય. અને પહેલા કેટલી હતી કેસી? તો પહેલા હતું ફક્ત 1/A અને 1/B. બેમાં શું ફરક છે? તો ધારો કે બે ની સાંદ્રતા 2 અને 2 મૂકવામાં આવે, અહીંયા 2 મૂકી દો, 2 × 2 કરો કેટલા થાય? તો 4. તો 1/4 થતું હતું. હવે 2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર 4, 4 4 જા કેટલા થાય? 16. તો કેટલા થઈ જાય? આ 1/16. K'6 કેટલા થાય? 16 અને Kc કેટલા થાય? 4. આ બે વચ્ચે શું ફરક છે? તો આને 1/4 × 1/4 તો ચોથા ભાગની થઈ,
ચોથા ભાગનો થાય. આન્સર કયો આવશે? બી. 1/4 હતી તો 1/60 થાય છે. 1/4 હતું તો 1/60 થાય. સમજાય છે? 1/4 હતું તો 1/60 થાય છે. ભાઈ દરેકને ક્લિયર થયું? ભાઈ ક્લિયર થયું હોય તો જરૂરથી તમે કહેશો ક્લિયર થવું જોઈએ. અહીંયા ખાલી ખાલી આપણે ટાઈમ પાસ કરવા માટે નથી આવતા. આપણો ધ્યેય એવો હોવો જોઈએ કંઈક તો શીખીને જઈએ. બરાબર? કંઈક તો અહીંથી આવડવું જોઈએ જ. તમે પોતાની મહેનત બહુ યોગ્ય રીતે કરો છો મિત્રો. બહુ યોગ્ય રીતે મહેનત કરો છો. હું તો એમ કહું સાયન્સમાં લોકોએ રાત દિવસ એક કરવું જોઈએ. ખબર ન પડી જોઈએ ક્યારે રાત છે ને ક્યારે દિવસ છે. હું તો એમ કહું રાતે જાગો, રાતે મહેનત કરો, રાતના રાજા બનો. દિવસે તો કેમ વાંચવું? આજુબાજુમાં અવાજ હોય ને રાતે તો ઘડિયાળનો પણ અવાજ સંભળાય, ટક 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 ટક, આવો અવાજ સંભળાવવો જોઈએ. ને એ સમયમાં વાંચન કરો ને બહુ યાદ રહેશે. વહેલી સવારે જાગો, જાગી શકાય જાગે વાંધો નહીં, પણ રાત્રે જાગો ને એ લોકો તમે મહેનત ચોક્કસ કરી શકશો. આજે તમે યુપી અને બિહારમાં જોવો આ લોકો રાત્રે જાગીને આઈએએસ આઈપીએસ કલેક્ટર શું બને છે. હા, આપણે કેમ ન બની શકીએ? નથી કરતા, આપણે નથી થતું. કરો ને, સમય વેસ્ટ ન કરો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ઘણા મહેનત કરો પણ છો તમે, હજુ આપણે મહેનત કરવાની જરૂર છે. N2+3H2 ઇટ રિવર્સિબલ. આ પ્રક્રિયા છે 2NH3 તરફ અને પ્રક્રિયા ભાગફળ QC આપ્યો છે. શું આપ્યું છે? QC. જો ખાલી જગ્યા હોય તો પ્રક્રિયા જમણીથી ડાબી તરફ ખસે. QC ની વેલ્યુ બરાબર અહીંયા આમાંથી કઈ પરિસ્થિતિ હોવી જોઈએ જેથી પ્રક્રિયા જમણીથી ડાબી તરફ ખસે? જમણીથી આ આપણી જમણી બાજુ, આ ડાબી બાજુ. પ્રક્રિયા આ બાજુ આવે, જમણીથી ડાબી, એટલે પ્રક્રિયા નિપજ તરફ થાય. તો QC ની વેલ્યુ ઓછી હોય અને KC વધારે હોય તો પ્રક્રિયકથી નિપજ તરફ જવું છે. પ્રક્રિયકની વેલ્યુ, પ્રક્રિયક છે એમાંથી નિપજ તરફ ક્યારે બને? જ્યારે આપણો QC છે એ QC ઓછો હોય તો એને નિપજ તરફ જવામાં મદદ થશે. એને નિપજ તરફ જવામાં મદદ થશે. તો QC ઓછો અને KC વધારે. ખ્યાલ આવે છે? QC ઓછો અને KC વધારે તો જ પ્રક્રિયા આમ ખસી શકે. ત્રણ પરિસ્થિતિ હોય કે QC બરાબર KC હોય તો પ્રક્રિયા એક પણ તરફ ન થાય. પ્રક્રિયા ક્યાં છે? સંતુલનમાં ઓલરેડી છે. પછી આપણે કે QC નાનો છે, KC વધારે છે તો પ્રક્રિયા રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ તરફ જઈ શકે, કારણ કે એને જવું છે, KC બનવું છે. ઓછો છે તો વધારે બનવું છે. અને જો QC વધી જાય, આવું બહુ ઓછું કેસ બને તો પ્રોડક્ટ થી રિએક્ટન્ટ તરફ એ પ્રક્રિયા આવશે. તો આપણે કીધું જમણી થી ડાબી. તમારે પણ જમણી આ દેખાય છે કે ખોટું છે? ખોટું કીધું આપણે? જમણી થી ડાબી કીધું તો આ થશે ને જમણી થી ડાબી. હા, આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે. તો આપણે રિવર્સમાં જવા દેવી છે મિત્રો. તો આપણે રિવર્સમાં રિએક્શન જવા દેવી છે. રિવર્સમાં આપણે આ વાત કરી ને એ ડાબી બાજુથી જમણી બાજુની વાત થઈ. આ ડાબી થી જમણી. આમાં એવું કીધું છે જમણી થી ડાબી તરફ જવા દેવું છે. તો ઉલટું થશે. આમ જવું હોય તો રિવર્સમાં રિએક્શન ક્યારે થાય? તો QC મોટો હોય ત્યારે. સમજ્યા કે નહીં? પેલા આપણે બરાબર વાત કરી. તમે આન્સર બી આપ્યો તો બરાબર હતો. શું કામ? કારણ કે મેં કીધું હતું આ તરફ જવાનું છે તો તમે આન્સર આપ્યો એક્ઝેક્ટ બરાબર છે. પણ આપણે વાંચ્યું તો એમાં હતું જમણી થી ડાબી તરફ. તો આપણે ક્યાં આવવાનું છે? રિવર્સમાં. તો આપણે QC જેનો મોટો એ લેવું પડશે. બરાબર છે? ક્લિયર થઈ ગયું મિત્રો? બરાબર. આપણે સવાલ પણ આખો વાંચવો જરૂરી છે, નહીતર આવી માઇનોર ભૂલ થઈ પણ શકે. ઓકે, આન્સર દરેક હોય છે, દરેક આન્સર હોય છે. આની અંદર બધા આન્સર લાગે પણ એક પણ સાચો ન પડે આપણો. આવું થાય. મને તો બધું આવડતું હતું પણ પરીક્ષામાં માર્ક્સ ના આવ્યા. આવું થઈ શકે. જ્યારે તમે ઉતાવળ કરી બેસો, ઉતાવળ નથી કરવાની, શાંતિથી. બરાબર? નહીં, ખાલી MCQ નથી કરાવતો. અત્યારે ખાલી MCQ કરાવું છું. આગળના તમે લેક્ચર જોઈશો જેથી તમને ચેપ્ટર નંબર 7 ની બધી જ થિયરી મળી રહેશે. ચેપ્ટર નંબર 7 ની નહીં, તમને બધા જ ચેપ્ટરની થિયરી મળી રહેશે વિદ્યાકુલમાં. બરાબર? વિદ્યાકુલમાં તમે એપ્લિકેશનમાં લોગિન થશો, તમારું સ્ટાન્ડર્ડ 11 સિલેક્ટ કરશો, ગુજરાત બોર્ડ સિલેક્ટ કરશો એટલે તમને પ્રીવિયસ લેક્ચર જોવા મળશે કેમિસ્ટ્રીના, કે આપણે આગળ જ્યારથી લેક્ચર લેવાતા હોય ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 13, 14 સુધીના આ બધા જ લેક્ચર તમને જોવા મળશે. ફક્ત 2 ચેપ્ટર આપણા બાકી છે, થર્મોડાયનેમિક્સ અને હાઇડ્રોકાર્બન. એ પણ હવે આના પછીના એટલે કે કાલના દિવસથી ચાલુ કરવાનું છે. કાલે આપણે થર્મોડાયનેમિક્સ ચાલુ કરવાનું છે મિત્રો.
કાલે થર્મોડાયનેમિક્સ ભણવા માટે જોડાઈ જશો. થર્મોડાયનેમિક કાલેથી આપણે ભણવા જઈ રહ્યા છીએ. ઓકે, હા, શુભ શરૂઆત કરવાની છે થર્મોડાયનેમિક્સની, ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે, હા, ચાલો આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ડેલ્ટા જી આપ્યો છે, લોગ કેપી મેળવવાનો છે, બરાબર. વીઆઈટી ટ્રિપલ ઈ માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ડેલ્ટા જી આપ્યો છે, લોગ કેપી મેળવવાનો છે. ચાલો આના માટે કોણ આપશે આન્સર? ચાલો હું તત્પર છું તમારા આન્સર સાંભળવા માટે. ડેલ્ટા જી જ્યારે આપ્યો હોય ને લોગ કેપી મેળવવાનો કીધો હોય, લોગ કાઢવાની જરૂર નથી, તો આનું સૂત્ર તમને જણાવી દઉં તો તમે હવે સરળતા રાખશો અને પહેલા આન્સર આપશો. બહુ સારું કહેવાય, સૂત્ર હું નથી જણાવતો ને તમે આન્સર લાવો છો. ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી, સોરી 2.303 આરટી લોગ કેસી આવે, બરાબર. કેસી ની જગ્યાએ તમે કેપી લઈ શકો. ચાલો તો શું આવશે? ડેલ્ટા જી તમને આપ્યો છે -115 માઇનસ આ બાજુ માઇનસ કેન્સલ થઈ જાય 2.303. આર ની વેલ્યુ જૂલમાં જોઈએ, જૂલ એટલે 8.14 એટલે કે 25/3, બરાબર. આર ની વેલ્યુ છે એ જૂલમાં છે, કિલોમાં ફેરવાય તો 1000 વડે ભાગો, ભાગ છેદનો છેદ અંશમાં, અને ટી તાપમાન કેટલું છે એ પણ ક્યાં આવે? છેદમાં. એ છે 298 કેલ્વિન, 298 છેદમાં ઇઝ ઇક્વલ ટુ વધે લોગ કેપી. આનો ગુણાકાર ભાગાકાર કરો તો તમને આન્સર મળશે. આ બધા પોઈન્ટ કાઢી નાખો. 2.3 છે ને, અને 300 જેવું વિચાર, 300 છે, બરાબર. 300 અને 3 કેન્સલ એટલે 100 વધે, 0 0 0 0 કેન્સલ. ચાલો 2 0 કાઢી નાખ્યા આપણે. પછી 25 3 75, 25 ચોક 100, 25 50 125, બરાબર. 25 ચોક 100, આ 4.5 સમથિંગ આવશે, 4.5 સમથિંગ આપણે લખી દઈએ, બરાબર. આ 2.3 23 દુ 46 થાય, આને લગભગ 2 સમથિંગ લખી દઈએ. વાહ, સરસ મજાનું બધું કેન્સલ થઈ ગયું છે. ઉપર વધ્યા 2, અહીંયા વધ્યા 10, 20 સમથિંગ આન્સર આવશે. તો આપણો આન્સર અહીંયા આવશે એ. જો મિત્રો સરસ મજાનો મેં છેદ ઉડાડ્યો છે, સરસ મજાનો છેદ ઉડાડ્યો છે. આવડશે તમને આવું છેદ ઉડાડતા? જ્યારે તમને જી નીટમાં ક્વેશ્ચન પૂછાય, આ વીઆઈટી ટ્રિપલ ઈ કોને ખબર છે? વીટી કોણ છે? વિકી બધાને ખબર છે. વિકી કૌશલ છે. વીટી કોણ છે? વિકી કોણ છે? વીટી છે વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. વીઆઈટી એ છે વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્જિનિયરિંગ માટેની જે કોલેજ છે, યુનિવર્સિટી પણ કહી શકાય. એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ એટલે ટ્રિપલ ઈ. છેદ ઉડાડતા આવડશે? આવી એક્ઝામની અંદર છેદ ઉડાડવા એ આવી રીતે ઉડાડવા. એપ્રોક્સિમેટ લઈને અમે 298 ને 300 લઈ લીધા, બરાબર. 115 ને એ સાથે મેં ભાગ ઉડાડ્યો એવી રીતે. આ 23 ગુણ્યા 2 46, આ 0.1 રહેવા દીધો, એનો કોઈ મેં યુઝ નથી કર્યો, બરાબર. 45 જગ્યાએ 46 લીધા. એટલે આવી રીતે તમે એપ્રોક્સ છેદ ઉડાડી શકો છો. ઓકે, ચાલો તમે સરસ મજાનું ભણી રહ્યા છો મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. લસટેલિયરનો નિયમ કયા સંતુલનને લાગુ પાડી શકાય? લસટેલિયરનો નિયમ કયા સંતુલનને લાગુ પાડી શકાશે? ચાલો તમે આન્સર આપવા માટે તત્પર છો તો ચોક્કસપણે આન્સર આપો. ચાલો, લસટેલિયરનો નિયમ કોને લાગુ પાડી શકાય છે? તો લસટેલિયરનો નિયમ ભૌતિક, રાસાયણિક, વિસમીકરણ જેવા પણ સંતુલન હોવું જોઈએ, જ્યાં સંતુલન સ્થપાય ત્યાં લસટેલિયર કામમાં લાગે. એટલે બધી જગ્યાએ લસટેલિયરનો નિયમ લાગુ પાડી શકાય છે. બધી જગ્યાએ લસટેલિયરનો નિયમ લાગુ પાડી શકાય છે. ઓકે, ચાલો ત્યારબાદ
સંતુલન પ્રક્રિયાની સાંદ્રતા કોના પર આધાર રાખે છે? સંતુલન પ્રક્રિયા છે એની સાંદ્રતા કોના પર આધાર રાખશે? તાપમાન ઉપર, દબાણ ઉપર કે કદ ઉપર? દબાણથી સાંદ્રતા બદલાશે, તાપમાનથી સાંદ્રતા બદલાશે કે કદથી સાંદ્રતા બદલાશે? ચલો કોનાથી કે બધાથી બદલાશે? ચલો આનો આન્સર મારે જોઈએ. ભલે તમે 1 મિનિટ લેશો પણ મને આનો આન્સર જોઈએ છે. આના આન્સર માટે તમે 1 મિનિટ લો તો મને પોસાય નહીં. નહીં, ગલત ના કરો, ગલતી ના કરો. दिल गलती कर बैठा है, गलती कर बैठा है दिल, दिल गलती कर बैठा है, गलती कर बैठा है दिल. કદ ઉપર આધાર રાખશે. કદ અને કન્સન્ટ્રેશન કે મોલારિટીમાં શું આવે? મોલારિટી ચલે છે 1/v, મોલના છેદમાં કદ એટલે 1/v. મોલારિટી ચલે છે 1/v, કન્સન્ટ્રેશન ચલે છે 1/v. એટલે કદના વ્યસ્ત પ્રમાણ છે કદ ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખશે? કદ ઉપર આધાર રાખે છે. સમજ રહે હો? यस यस समझ रहे हैं? हाँ बच्चे ચાલો નીચેના પૈકી ખાલી જગ્યા પ્રક્રિયામાં દબાણ વધારવા છતાં સંતુલન ન ખોરવાય. કઈ પ્રક્રિયા એવી છે કે દબાણ વધારવાથી સંતુલન ખોરવાતું નથી? દબાણની અસર કઈ પ્રક્રિયામાં થતી નથી? આ ઘણી બધી એક્ઝામની અંદર આ ક્વેશ્ચન આપણો પૂછાઈ ગયો છે કે સંતુલન પ્રક્રિયા છે એમાં દબાણની અસર કરો છો છતાં પણ આમને અસર થતી નથી. ચાલો કોણ આન્સર આપશે આનો? ચલો ચલો કોઈને હાઈ નથી કહેવાનું. ચલો હાઈ નથી કરવાનું. આન્સર આપવાના છે. આન્સર આપો, ધ્યાન આપો આન્સર આપવામાં. પછી ઇમ્પોર્ટન્ટ લઈને તમે શું કરશો? આઈએમપી સવાલ આપી દેશો તોય તમે હાઈ કરતા જઈ જશો. હાઈ કરવાથી કોઈનો ઉદ્ધાર નથી. જેમાં બંને બાજુના મોલ સમાન છે ગેસિયસ ફોર્મમાં, ગેસિયસ ફોર્મમાં, બરાબર, એમાં દબાણ વધારવા છતાં પણ કોઈ અસર થશે નહીં. અહીંયા 2 મોલ, 1 ને 1 2, અહીંયા 2 મોલ, 3 ને 1 4. આમાં અલગ અલગ છે, આમાં સરખા છે. 2, આમાં 3, આમાં 2, આમાં 1. ઓકે, ટૂંકમાં આ એક જ પ્રક્રિયા છે જેમાં 2 બાજુના મોલ સમાન છે. તો આપણો આન્સર આ આવશે કે જેમાં કોઈ અસર થઈ શકે નહીં. દબાણની અસર કોઈ થાય. જો સાંદ્રતાની અસર કરશો, પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો નિપજ તરફ જશે, નિપજની સાંદ્રતા વધારો તો પ્રક્રિયક તરફ આવશે, પ્રક્રિયક કાઢી લ્યો તો પ્રક્રિયક તરફ આવશે, નિપજ કાઢી લ્યો તો નિપજ તરફ આવશે. સાંભળશો, સાંદ્રતાની વાત કરી. તાપમાન, ઉષ્મા શોષક હોય તો નિપજ તરફ જશે, ક્ષેપક હોય તો પ્રક્રિયક તરફ આવશે. તાપમાન વધારવાની સાથે જો ઉષ્મા ક્ષેપક હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, તાપમાન ઘટાડવાની વાત કરીએ, તાપમાન ઘટાડતા ઉષ્મા શોષક હોય તો પ્રક્રિયક તરફ આવશે, ઉષ્મા ક્ષેપક હોય તો નિપજ તરફ જશે તાપમાન ઘટાડતા. ઓકે, ચાલો સરસ મજાના સવાલ આપણે કર્યા. તેમજ કયો સિદ્ધાંત પ્રોટોન સ્થાનાંતરની પ્રક્રિયા સમજાય છે? ચાલો આર્હેનિયસ, લુઈસ, એસિડ બેઝ, બ્રોન્સ્ટેડ લોરી, કયો સિદ્ધાંત છે? રોબર્ટ બોયલ કે કયો સિદ્ધાંતમાં પ્રોટોનનો સ્થાનાંતર હોય છે? કયા સિદ્ધાંતમાં પ્રોટોનની હેરફેર કરવામાં આવતી હોય છે? ચાલો આપશો આન્સર તમે. ચાલો 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 ઝડપ કરશો મિત્રો. પ્રોટોનનું સ્થાનાંતર એસિડ બેઝમાં કયા સિદ્ધાંતમાં છે? તમે સ્કૂલમાં જો વ્યવસ્થિત ભણાવ હોય, ક્લાસીસની અંદર વ્યવસ્થિત ભણાવ હોય મિત્રો, તમને ચોક્કસપણે ખબર હોવી જોઈએ. દિલ ગલતી કર બેઠા હૈ, ગલતી કર બેઠા હૈ દિલ. પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે, જુઓ જુઓ ને, જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે. પ્રોટોન સ્થાનાંતર H+ અને OH- આયનીકરણનો સિદ્ધાંત એટલે આર્હેનિયસ. H+ આપે ને H+ મેળવે, આપે એ એસિડ, મેળવે એ બેઝ, એ છે બ્રોન્સ્ટેડ લોરી. એટલે કે આ પ્રોટોન સ્થાનાંતર વાળો આન્સર કયો આવશે? બ્રોન્સ્ટેડ લોરી. ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, આપે તો બેઝ, મેળવે તો એસિડ, એ લુઈસ. આ 3 પ્રકારની સંકલ્પના એસિડ બેઝ ની છે. તો અત્યારે જ આપણો આન્સર આવે છે બ્રોન્સ્ટેડ લોરી. ઓકે, હા ઘણા બધા એવા છે, શ્રેયાંશ છે, ત્રિવેદી પ્રિયા છે. હા, દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. પણ
ઝડપથી આપણે ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ તો આ આપણો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર રહ્યો H2PO3 નો સંયુગ્મ બેઝ આ પોતે એસિડ તરીકે વર્તતો હોય તો એનો બેઝ કયો મળશે ચાલો મને આન્સર આપશો H2PO4 નો બેઝ બનાવવાનો છે કયો બેઝ હશે આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે AIEEE એટલે કે JEE ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન કહેવાય આ ક્વેશ્ચન આપણને મહાન છે ક્વેશ્ચન નો આન્સર આપે ક્વેશ્ચન તો મેં આપ્યો ડી આન્સર ડી આ એસિડ તરીકે વર્તે H+ શું કરે ગુમાવે H+ ગુમાવે તો શું વધે HPO4 તો આ છે એસિડ અને આ H+ મેળવે એને શું કહેવાય બેઝ આમથી આમ જાવ તો મેળવે છે ને આમથી આમ જાવ તો ગુમાવે છે તો આન્સર આવશે HPO4 - 2 એટલે આન્સર આવશે ડી સરસ મજાનો આન્સર આપ્યો છે મિત્રોએ સરસ ખૂબ સરસ તમે આમ જ આન્સર આપતા રહ્યો એવી મારી શુભકામનાઓ છે તમારી સાથે હંમેશા મારી શુભકામનાઓ તમારી સાથે રહેશે તમે જરૂર જિંદગીની અંદર પ્રવૃત્તિ કરો ને પ્રગતિ કરો સતત પ્રવૃત્તિશીલ રહો સતત તમે ભણવામાં ધ્યાન આપો હું તો એમ કહું મારી તમારી સાથે એવી શુભકામનાઓ છે કે તમે 5 કલાક વાંચતા હશો તો તમને 7 કલાક વાંચવાની ક્ષમતા મળે 7 કલાક વાંચતા હોય તો 9 કલાક વાંચવાની ક્ષમતા મળે સતત તમે પ્રવૃત્તિશીલ રહો અને સતત તમારી પ્રગતિ થાય બરાબર જો આવી રીતે મહેનત કરતા જાવ તો ચાલો સરસ મજાનો આન્સર તમે આપ્યો છે ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ તાપમાન વધતા KW મૂલ્ય KW પાણીનો આયની ગુણાકાર કહીએ Ka * Kb = KW થાય KW ની વેલ્યુ 298 કેલ્વિન તાપમાને 1 × 10⁻⁻14 બરાબર મોલારિટી છે 1 × 10⁻14 મોલારિટી 298 કેલ્વિન તાપમાને હોય છે તાપમાન વધારતા KW માં શું ફેરફાર થાય ચાલો મને આન્સર આપશો આનો આન્સર હું જાણવા એકદમ તત્પર છું 25 અંશ સેલ્સિયસ તાપમાને KW ની વેલ્યુ 10 × 10⁻14 ઘાત છે તો KW ની વેલ્યુ વધે કે ઘટે તાપમાન વધારતા તો ચોક્કસપણે વધે છે 1 × 10⁻13 મોલારિટી થઈ શકે જો 68 અંશ સેલ્સિયસ તાપમાન કરવામાં આવે 25 થી વધારીને 68 કરો તો 10⁻14 થી વધીને 10⁻13 થાય વધુ કે નહીં યસ મયંક છે જયદીપ છે શના છે બરાબર પણ આન્સર આપ્યો છે રાઈટ બી વધે એટલે કે શનાએ આન્સર રાઈટ આપ્યો છે કે વધે KW નું મૂલ્ય વધે છે મિત્રો આવું છે લ્યો કેમ થશે કલ્યાણ ભવતુ તમારું બધાનું કલ્યાણ થાય એવી મારી આશાઓ છે તમારી સાથે શુભકામનાઓ છે વાહ સરસ મજાના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો ઓહો YouTube માં વરસાદ કર્યો છે ઓહો તમે વરસાદ કરી દીધો છે YouTube ની અંદર તો જે વિદ્યાર્થી મિત્રો YouTube માં જોડાયેલા છે ને આ વિદ્યાર્થી મિત્રો આવી જશે વિદ્યાકુલ એપ ઉપર વિદ્યાકુલ એપ ક્યાં ગઈ વિદ્યાકુલ એપ આ છે અહીંયા વિદ્યાકુલ એપ છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાકુલ એપ ઉપર તમે ધોરણ 9 થી લઈને 12 નો અભ્યાસ કરો છો પણ હાલમાં ધોરણ 11 સાયન્સ નો અભ્યાસ કરી શકો છો પ્લે સ્ટોર માં જઈને એને ઇન્સ્ટોલ કરીને તમારું ધોરણ સિલેક્ટ કરો અને તમે ગુજરાત બોર્ડ ની અંદર આવી જાઓ ગુજરાતીમાં સાયન્સ નો અભ્યાસ એટલે કે કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયો અભ્યાસ કરવા માટે જોડાઈ જાઓ બરાબર અને તમે ત્યાં પણ આન્સર આપી શકો છો YouTube માં જેમ આન્સર આપો છો એવી જ સુવિધા તમને ત્યાં મળી રહેશે ત્યાં બહુ ઓછા નેટ સાથે એટ એ ટાઈમ જ્યારે સર બોલે છે ત્યારે જ તમને સંભળાય છે તમે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર કરી શકો છો તમારે પ્રોબ્લેમના સોલ્યુશન આવી શકે છે તો ચોક્કસપણે તમે જોઈન થાવ વિદ્યાકુલ સાથે બીજી વાત કે વિદ્યાકુલ એપ કોઈ બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરશો અને એ વિદ્યાર્થી મિત્ર કોઈ માસ્ટર કોર્સ ખરીદશે તો એને 10% ડિસ્કાઉન્ટ મળશે અને તમને 100 રૂપિયા પેટીએમ ઉપર મળશે ઓકે પણ ખાલી આપણે પૈસા માટે નહીં પણ બીજાના સારા માટે આપણે આવું કરી શકીએ આ એવરીડે આ જ ટાઈમ પર લેક્ચર હોય છે રોજ બપોરના 2 વાગે લેક્ચર હોય છે બરાબર અત્યારે આપણે આ એમસીક્યુ જોયા છે હવે આપણે વાત કરવાના છે મિત્રો થર્મોડાયનેમિક્સની આ જે વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે શેમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે વિદ્યાકુલમાં જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે યુથ વિદ્યાકુલમાં YouTube પર
આ બધા વિદ્યાર્થીઓ પોતાનું શહેરનું નામ ચોક્કસપણે લખે અત્યારે કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છે, કયા સિટીમાંથી જોઈ રહ્યા છે. હું અહીંયા સુરત ગુજરાતથી ભણાવી રહ્યો છું. તમે કઈ જગ્યાએથી લેક્ચર જોઈ રહ્યા છો? બનાસકાંઠાથી, સરસ. પંચમહાલથી, સરસ. સુરત, આણંદ, ઓકે, આણંદ, ગોઝરિયા, ઓકે, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. તમે જોડાયા છો બપોરે કારણ કે તમારી સ્કૂલ હોય, બરાબર. છતાં પણ તમે અહીંયા જોડાવશો, બહુ સારી વાત કહેવાય. પાટણથી યુટ્યુબમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ઓકે, ચાલો તો ફરીથી જોઈશું આપણે હવે કાલે થર્મોડાયનેમિક્સ ની અંદર. તો તમે જોડાશો ફરીથી કાલે બપોરે 2 વાગે. ઓકે, જય હિન્દ, જય ભારત. મળીએ આપણે ફરીથી કાલે.